બાયડ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બાયડના ગ્રામીણ પંથકમાં વરસાદ ખાબક્યો। દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। ડેમાઈ, દક્ષિણેશ્વર, આંટિયાદેવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો તો ખેડૂતોને જુવાર, બાજરી સહિત ઘાસચારો પલળતા નુકસાનની ભીતિ। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા ઈશાક મંસૂરી જોડાઈ ગયા છે। જી ઈશાક, જણાવશો, બાયડ તાલુકામાં વરસાદ વરસ્યો, ખેતી પાકને પણ નુકસાન પહોંચ્યું છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ માસૂમ, વાત કરવામાં આવે તો બાયડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જ દિવસભરના ભારે ઉકળાટ બાદ બાયડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારે વરસાદની ગરમીની રાહત મળી હતી, પરંતુ ખેડૂતમાં ચિંતાનો વ્યાપી છે। ત્યારે કારણ કે જુવાર, બાજરી અને ગાજરા જેવી પાકને નુકસાન થતા શક્યતા દેખાઈ રહી છે। જી માસૂમ, આભાર ઈશાક, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો બાયડ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। બાયડના ગ્રામીણ પંથકમાં વરસાદ ખાબક્યો। દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો તો ડેમાઈ, દક્ષિણેશ્વર, આંટિયાદેવ સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો।